science stream and commerce arts general stream have same paper. C, both have same paper and I gave answers. First, if you have to practice or solve, then try to solve it. 8 to 20 true false. Here are the answers. Then similar meaning. મેં તમારો વધારે સમય બગાડ્યો પણ નથી અને ફટાફટ આન્સર જ શો કર્યા છે. પણ જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવી હોય તે લોકો કરી શકે છે. પણ હવે એવા અર્જુન, એકલવ્ય, કર્ણ ક્યાં મળવાના? હું પહેલાં સવાલ બતાવી દઉં તમને. કેટલાકને પ્રેક્ટિસ કરવી હોય તો એ કરી શકે છે. મેં કહ્યું એમ, જેમ તમને ગુરુ દ્રોણાચાર્યની એટલે કે સારા શિક્ષકની જરૂર હોય એમ સારા શિક્ષકોને પણ સારા વિદ્યાર્થીની જરૂર હોય ને. તો અહીંયા આન્સર્સ ટીક કરી દીધા છે. અને પછી આપણે વધીએ 8, 9 અને 10 તરફ. અને પછી એપ્રોપ્રિએટ ક્વેશ્ચન. પહેલાં તો સવાલ જાતે બનાવવાના આવતા હતા, હવે તો બધું રેડીમેડ. સારા શિક્ષકો હોય ને એમને ના ગમે કે એટલું બધું પણ એમને સરળતા ના આપો કે લોકો બિલકુલ મગજ જ બંધ કરીને બેસી જાય. અહીંયા આન્સર્સ મેં ટીક કરી દીધા છે. કે તમે બધા બહુ બિઝી ને એટલે ફટાફટ જવાબ તરફ જ આપણે આગળ વધ્યા. ત્યારબાદ ફકરામાંથી સવાલ જવાબ પૂછ્યા છે. એટલે કહેવાનું જો કે બેકાર જ છે કે વિડીયોને પોઝ કરીને તમે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરી શકો છો. પણ વિદ્યાર્થીઓ તો શું આ નહીં ને બીજી ચેનલ. આપણે તો આન્સરથી મતલબ છે ભાઈ. શા માટે, કેમ, ક્યાં, કેવી રીતે, એવો કોઈ સમય આપણી પાસે નથી. જો આ રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ટેક્સ્ટબુક જ આપણે નથી વાંચતા તો આ સપ્લિમેન્ટરી રીડિંગ કઈ આવે 11માં? લેપિંગ આવે કે ફ્લેમિંગો? ઘણાએ તો લેપિંગ શું ફ્લેમિંગો શું પૂઠુંય નહીં જોયું હોય. અને જો ખરેખર વાંચતા હોય તો એ સારી વસ્તુ કહેવાય. 11માં ફ્લેમિંગો આવે છે, 12માં લેપિંગ. અને આમાં પણ આન્સર આપ્યા છે. અહીંયા 3જામાં ફાસ્ટ લખાયું છે ને તે ફેટ છે. હા, અને છેલ્લે કમ્બાઇન સેન્ટેન્સ આપ્યા છે. આઈ હોપ તમને ગમ્યું હશે. થેન્ક્સ ફોર વોચિંગ.